हेलो, नमस्ते विद्यार्थी मित्रों। एकलव्य एकेडमीना यूट्यूब प्लेटफॉर्म पर आप दरेक विद्यार्थीओनुं हार्दिक स्वागत छे। આપણે જે અગાઉ પ્રમાણે જાહેરાત કરી હતી કે આપણે સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો ગુજરાતનો જે છે સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો એ સંપૂર્ણપણે ફ્રી લઈને આવી રહ્યા છે, તો એની શરૂઆત આપણે આજે કરવા જઈ રહ્યા છે। આજે છે આપણો પ્રથમ લેક્ચર છે, આપણે એની શરૂઆત કરીશું કે આજે આપણે એક ટોપિક કવર અપ કરીએ છીએ। એવી જ રીતે સંપૂર્ણ સાંસ્કૃતિક વારસાના દરેક લેક્ચર આપણને આપણી એકલવ્ય એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર મળી રહેશે, બરાબર છે। તો શરૂઆત કરીએ આપણે આજના ટોપિકથી। આજનો આપણો ટોપિક છે કે જે ગુજરાતના લોક સમુદાયો છે, ગુજરાતના જે મુખ્ય લોક સમુદાયો છે એ લોક સમુદાયો વિશેની આજે આપણે ચર્ચા કરીશું કે જેના અંદરથી વારે વારે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે। તો જોઈએ છે ગુજરાતના લોક સમુદાયો છે, કયા કયા મુખ્ય લોક સમુદાયો છે, એના રીત રિવાજો શું છે અને એ જે કયા મુખ્ય ઉત્સવો ઉજવે છે, એમના પહેરવેશો શું છે, એ દરેક વસ્તુની ચર્ચા આપણે અહીંયા આગળ કરીશું। એ ચર્ચા કરતા પહેલા આપણે છે ગુજરાતની જ્યારે સંસ્કૃતિ ભણીએ છીએ તો સંસ્કૃતિ વિશે સમજ પણ મેળવવી ખૂબ જ જરૂરી બને છે કે ગુજરાતની સંસ્કૃતિ છે તો આ સંસ્કૃતિ છે કઈ રીતે અસ્તિત્વમાં આવે, આ સંસ્કૃતિનો છે ઉદ્ભવ કઈ રીતે થયો, આ સંસ્કૃતિનો વિકાસ કઈ રીતે થયો, એ દરેક વસ્તુ સમજવી પણ આપણા માટે ખૂબ જરૂરી બને। ત્યારબાદ જઈને આપણે સંપૂર્ણપણે આપણી જે સંસ્કૃતિ એના વિશે સંપૂર્ણપણે સમજ મેળવી શકીએ। તો ગુજરાતની સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ગુજરાતની સંસ્કૃતિ છે કોઈ કાયદા દ્વારા અસ્તિત્વમાં નથી આવી કે નથી એને ઘડવામાં આવી કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ દ્વારા કે જે છે એને કોઈ વ્યક્તિએ કે ચોક્કસ ગ્રુપે છે એને વિકસાવી નથી, પણ આ સંસ્કૃતિ છે એવી રીતે અસ્તિત્વમાં આવી છે કે ભારતની અંદર જેવી રીતે આપણે ગુજરાતની સંસ્કૃતિ છે એવી જ રીતે આપણે ભારતની સંસ્કૃતિ પણ છે। તો ભારતની અંદર જ છે ગુજરાત છે એનો હિસ્સો છે, બરાબર છે। તો ભારત માટે એવું કહેવાય છે કે વિવિધતામાં એકતા। શા માટે આપણા ભારત માટે એવું કહેવામાં આવે છે? કારણ કે ભારતની અંદર છે અલગ અલગ જે છે સમુદાયના લોકો વસે છે, અલગ અલગ સંસ્કૃતિઓ દરેક વ્યક્તિએ પોતાની છે જાળવી રાખી છે અને આપણે ત્યાં સંસ્કૃતિની ખૂબ જ વિશાળ વિવિધતાનો વારસો આપણે ધરાવી રહ્યા છીએ। તો આ સંસ્કૃતિ છે કઈ રીતે અસ્તિત્વમાં આવી? એવું કહેવાય છે કે જ્યારે તમે ઇતિહાસ ભણેલો છે તો ઇતિહાસ ઉપરથી આપણને ખબર પડે છે કે જ્યારે સિંધુ ખીણ સભ્યતાની આપણે વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતા છે એ અસ્તિત્વમાં હતી। એના પહેલાની આપણે જો વાત કરીએ તો ભારતની અંદર અલગ અલગ પ્રજાઓ છે આવીને છે સ્થળાંતર પામી હતી, કેટલીક પ્રજાઓ છે અહીંયાથી બીજા દેશ તરફ જે છે જઈ રહી હતી, કેટલીક પ્રજાઓને કોઈક પ્રદેશો છે એ એના અનુકૂળ ને એના માફકમાં આવી ગયા। તો એવી રીતે છે આપણી સંસ્કૃતિની અંદર અલગ અલગ સમુદાયના લોકો વસે છે। હવે મારે વાત કરવી છે કે આપણી જે સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિની અંદર આપણને શા માટે આટલી બધી વિવિધતા જોવા મળે છે? ઘણા બધા સમુદાયો છે, ઘણી બધી પ્રજાઓ છે, તો એ આપણા ભારતની અંદર છે આવી અને એને આવીને પોતાના અનુકૂળ જે પ્રદેશ એને અનુકૂળ લાગ્યો એ પ્રદેશની અંદર એને વસવાટ કર્યો, પણ સાથે સાથે જે પોતાની પરંપરા હતી, પોતાની જે સંસ્કૃતિ હતી એ તો એને પોતાની સાથે જ જોડી રાખી। હા, એને જે પ્રદેશ છે તો એ પ્રદેશનું છે એને ફેરફાર કર્યો કે જે સ્થળે એ વસતા હતા એ સ્થળેથી બીજા સ્થળે આવ્યા, જે જગ્યાએ વસવાટ કરતા હતા ત્યાંથી એને વસવાટ છે પોતાનો ફેરવ્યો, પણ પોતાની આગવી સંસ્કૃતિ છે, પોતાના પહેરવેશ છે, પોતાની ખાણીપીણી છે, પોતાની બોલીઓ છે, પોતાના રીત રિવાજો છે, આ દરેક વસ્તુઓને એને પોતાની સાથે રાખી અને એનો જે છે અમૂલ્ય વારસો છે એ આપણને પ્રદાન કર્યો। આપણે જોઈએ કે જે દરેક સમુદાયના લોકો આપણી આસપાસ પણ આપણને જોવા મળે છે કે આપણે જે પર્ટિક્યુલર કોઈ પણ પ્રદેશમાં રહીએ છીએ કે જે પણ જગ્યાએ આપણે વસવાટ કરીએ છીએ તો ત્યાં પણ આપણને આસપાસના લોકોની જે છે પરંપરાઓમાં પણ ફેરફાર જોવા મળે છે। તો આવી રીતે દરેક વ્યક્તિએ પોતાના મૂળ છે પોતાની પાસે તો સાચવીને રાખ્યા અને સાથે સાથે એકબીજાને આદાન પ્રદાન કર્યા અને જે વ્યક્તિને જેટલા જે અનુકૂળ માફક આવે એકબીજાના સંસ્કારો છે અપનાવ્યા। તો આવી રીતે ખૂબ જ બધી વિવિધતાઓ આપણને જોવા મળે। સંસ્કૃતિની તમને બીજી વાત કરું તો સંસ્કૃતિની અંદર તમે આપણા ઘરની અંદર જ આપણે સંસ્કૃતિ જોઈ શકીએ છીએ કે આજે છે આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં છે આપણા વડવાઓ છે, આપણા દાદી છે, આપણા મમ્મી છે, બરાબર। તો એ લોકો સવારે ઉઠીને શું કરે છે કે સવારે ઉઠીને એ લોકો ઘરનું આંગણું સાફ કરે છે, ઘરના આંગણામાં છે દીવો પ્રગટાવે છે, તુલસી ક્યારો છે આપણા આંગણામાં જોવા મળે છે, અમાસ ઉપર પીપળાને પાણી રેડવાની પ્રથા,
તો આ બધું શાના લક્ષણો છે? આ બધા સંસ્કૃતિના જ લક્ષણો છે. કારણ કે આ બધી વસ્તુ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા કે આપણા ઘરમાં જ આ વ્યવસ્થા છે, આ રીત રિવાજ છે, આ પરંપરાઓ છે એ ચાલતી નથી, પરંતુ આ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક આપણા જે પૂર્વજો દ્વારા આપણને આપવામાં આવેલી છે, એને જે આપણને દેન આપી છે એ દેનને આપણે સ્વીકારી છે અને એને આપણે જે આગળ ધપાવ્યું છે. તો આ બધા રીત રિવાજો આપણને આપણી આસપાસ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા તહેવારો છે આપણે ઉજવીએ છીએ, તો દરેક તહેવારની અંદર કંઈક ને કંઈક અલગ એનું ધાર્મિક મહત્વ રહેલું છે. દરેક તહેવારની અંદર જુદા જુદા રીત રિવાજો આપણને જોવા મળે છે. તો આવી રીતે તમે જ્યારે જોશો કે જ્યારે સમયે સમયે તહેવારે પ્રસંગે પ્રસંગે દરેક રીત રિવાજો પણ સાથે સાથે અલગ પડે છે. તો આ શાનું ઉદાહરણ છે? આ છે આપણી સંસ્કૃતિનું ઉદાહરણ છે. કારણ કે આપણી સંસ્કૃતિ છે એ આજે પણ આપણે જીવી રહ્યા છીએ. હા, ઘણી બધી સંસ્કૃતિ છે, ઘણી બધી વસ્તુઓ છે એમાંથી લુપ્ત થઈ ગઈ છે, પણ ઘણી બધી વસ્તુઓ આજે પણ આપણે જાળવી રાખી છે. આપણા પૂર્વજોનો વારસો આજે પણ આપણે જાળવી રાખ્યો છે અને એ જે આપણે છે આગળ ને આગળ ધપાવતા રહીએ છીએ. હવે તમને હું એક વાત કરું તો આ સંસ્કૃતિનું તમારે એક ઉદાહરણ જોવું હોય તો હજુ એક ઉદાહરણ તમને આપી શકું કે અહીંયા તમે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાતની અંદર આપણે છે ગરબા છે, તો દરેક વ્યક્તિ છે ગરબા છે એનાથી પ્રચલિત હશે. દરેક વ્યક્તિને છે ગરબા વિશે ખબર હશે. અહીંયાથી તમે રાજસ્થાનની અંદર જશો તો રાજસ્થાનનું છે એ ત્યાંનું મુખ્ય નૃત્ય કયું છે? તો ત્યાંનું મુખ્ય નૃત્ય આપણે જોઈએ તો ગણગોર. ત્યાંનું છે મુખ્ય નૃત્ય છે ગણગોર છે, કે ત્યાં ઘુમર છે, કે ત્યાંની સ્ત્રીઓ છે એ ઘુમર બહુ સારી રીતે કરે છે. દરેક સ્ત્રી છે એને ઘુમર આવડતું હશે. ગુજરાતની દરેક સ્ત્રી છે તો એને ગરબા આવડતા હશે. તો આવી રીતે જ્યારે પ્રદેશ વિશે તમે જુઓ કે પ્રદેશથી પ્રદેશ તરફ તમે છે આગળ તમે ફરો છો ત્યારે તમને સંસ્કૃતિમાં વિભિન્નતા જોવા મળે છે. શા માટે? કેમ કે એ સમુદાયની પોતાની આગવી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ છે એને પોતાને જાળવી રાખી છે. આજે હું તમને ગુજરાતની જ વાત કરું કે આપણે ગુજરાતની સંસ્કૃતિ ભણીએ છીએ તો ગુજરાતની સંસ્કૃતિમાં પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આજે તમે એક ઉદાહરણ લઈ લો કે ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં છે, તમે જુઓ તો સૌરાષ્ટ્રના જે લોકો વસે છે તો એની બોલીમાં તમને ફેરફાર જોવા મળે, એના રીત રિવાજોમાં ફેરફાર જોવા મળે. અહીંયા જે છે ધાર્મિક મહત્વ છે, તહેવારોનું મહત્વ છે એ કંઈક અલગ છે. અને અહીંયાથી તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો ઉત્તર ગુજરાતની છે બોલીઓ અલગ પડશે. ત્યાંની છે પરંપરાઓ છે, રીત રિવાજો છે, એમાં છે થોડા ઘણા અંશે ફેરફારો જોવા મળે, કે ત્યાંની છે બોલીમાં ફેરફાર જોવા મળે, ત્યાંની ખાણીપીણીમાં પણ ફેરફાર જોવા મળે. તો આવી દરેક વસ્તુઓ છે આપણી સંસ્કૃતિ સાથે ખૂબ સારી રીતે જોડાયેલી છે. આ સંસ્કૃતિ સમજવા માટે આપણે દરેક પાસાએથી વિચારવું પડે. જ્યારે દરેક પાસાએથી આપણે વિચારીએ તો આપણે આ સંસ્કૃતિને ખૂબ સરળ રીતે છે એ સમજી શકવા માટે સક્ષમ બનીએ છીએ. બરાબર? તો આ છે આપણી સંસ્કૃતિની રચના છે કેવી રીતે થઈ, કે આ સંસ્કૃતિની રચના છે એ વિશાળ સમુદાય દ્વારા થયેલી છે. સંસ્કૃતિ એ શું છે કે મોટો લોક સમુદાય છે. ગાંધીજીના મતે આપણે જ્યારે વાત કરીએ તો સંસ્કૃતિ એના મતે શું હતું કે એક સંસ્કૃતિ એટલે કે ગ્રામીણ પરંપરા, ગ્રામીણ સંસ્કૃતિ હતી. બરાબર? એને છે મહત્વ આપતા હતા. આપણે જોઈએ કે આપણી જે છે ગુજરાતની સંસ્કૃતિ, તો ગુજરાતની સંસ્કૃતિ માટે એવું કહેવાય છે કે સાબરમતી કાંઠે નદીના કાંઠે છે કૂબા બાંધીને વસતા જે લોકો હતા એના દ્વારા છે ગુજરાતની સંસ્કૃતિ છે એનો વિકાસ કરવામાં આવ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર માટે એવું કહેવામાં આવે છે કે જે સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે તો એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અરણ્યવાસી પ્રજા એટલે કે જંગલમાં રહેતી પ્રજા છે એના દ્વારા છે એનો વિકાસ કરવામાં આવેલો હતો. તો આવી રીતે આપણી જે સંસ્કૃતિ વિશે જે ઇતિહાસકારો આપે છે. આપણી જે સંસ્કૃતિ છે તો સિંધુ ખીણ સભ્યતા પહેલાની સંસ્કૃતિ છે, કે એ પહેલા છે આદિવાસી લોકો છે, આદિ માનવો છે, એ લોકો વસવાટ કરતા હતા, પોતાની આગવી એક સંસ્કૃતિ છે જાળવતા હતા અને એના પણ એને અવશેષો આપણને છે જોવા મળેલા છે. તો આવી રીતે આપણી સંસ્કૃતિ છે ખૂબ જ હજારો વર્ષો જૂની છે કે જે અસ્તિત્વમાં હતી અને ત્યારબાદ એ જે છે ફરી છે આપણા પૂર્વજો દ્વારા છે આપણને આપવામાં આવેલી હતી. તો આપણી સંસ્કૃતિ વિશે આવા ઘણા બધા છે મતો પણ રહેલા છે અને ઘણા બધા અવશેષો પણ આપણને મળે છે કે જેના ઉપરથી ખબર પડે છે કે આ એક આપણો સંસ્કૃતિનો ભાગ છે.
હવે જ્યારે હું તમને ગુજરાતની સંસ્કૃતિ વિશે વાત કરું તો ગુજરાતમાં છે અલગ અલગ જગ્યાઓએથી અલગ અલગ લોકો છે આવ્યા અને એ દરેક લોકો આવીને છે ગુજરાતની અંદર વસ્યા અને આજે પણ આપણને છે આજની પ્રજાની અંદર પણ આપણને છે એના અવશેષો જોવા મળે છે. આપણે છે વાત કરી હવે ગુજરાતની, તો ગુજરાતની સંસ્કૃતિ વિશે આગળ વધીએ કે આપણે અત્યાર સુધી જોયું કે ગુજરાતની જે સંસ્કૃતિ હતી કે ભારતની જે સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિ છે કઈ રીતે છે અસ્તિત્વમાં આવી હતી, કેવી રીતે છે એનો ઉદ્ભવ થયો હતો એ વિશે આપણે અત્યાર સુધી વાત કરી કે આ રીતે આપણને દરેક જગ્યાએ સંસ્કૃતિના અલગ અલગ અવશેષો છે જોવા મળે છે. હજુ એક તમને વાત કરી દો, હજુ એક જો તમે ઉદાહરણ તમે જોવું હોય તો જોઈ શકો છો કે ગુજરાતની અંદર તમે જુઓ તો અહીંયા જે લગ્ન પ્રસંગની જે વ્યવસ્થા છે, જેવા રીત રિવાજો છે, તો આજે જે તમે છે ઉત્તર ભારતની અંદર જાશો તો ઉત્તર ભારતના જે રાજ્યો છે તો ત્યાં આગળ પણ તમે જોશો તો લગ્ન પ્રસંગ છે એ વ્યવસ્થા છે, બોલી છે, ત્યાંના લોકોના તહેવારો છે, એની જે સંસ્કૃતિ છે એ દરેક વસ્તુની અંદર તમને વિવિધતા જોવા મળે છે. તો આ શું છે? આ છે આપણી સંસ્કૃતિ કે સંસ્કૃતિ છે સ્થળ પ્રમાણે છે બદલાય છે અને દરેક સંસ્કૃતિની પોતાની છે આગવી વિશેષતા છે. હવે આપણે વાત કરીએ કે ગુજરાતની સંસ્કૃતિ, તો ગુજરાતની સંસ્કૃતિ વિશે વાત કરતા પહેલા મારે તમને વાત કરવી છે કે જ્યારે આપણે ગુજરાતની સંસ્કૃતિ વિશે વાત કરીએ તો એ આપણે જોઈએ કે આપણા જે ઉત્તર છે તો કે ઉત્તર જે છે ઉત્તરમાંથી છે કઈ પ્રજા છે આવી હતી તો કે ઉત્તરમાંથી છે ઉત્તરની અંદરથી આપણે જોઈએ તો ઉત્તરમાંથી છે આર્યો આવેલા હતા. ઉત્તરમાંથી છે આર્યો છે એ આવેલા હતા. પછી વાત કરીએ કે આ જે છે કચ્છના રણમાર્ગેથી, તો આ જે કચ્છનો જે રણમાર્ગ છે, કચ્છ જે આપણો વિસ્તાર છે ને પશ્ચિમની અંદર, બરાબર, તો એ કચ્છના રણમાર્ગેથી આપણને છે સિંધી અને બલુચો છે એ ગુજરાતની અંદર પ્રવેશ કર્યા હતા. સિંધી અને બલુચો. તો એવી જ રીતે છે આ છે દરિયાઈ માર્ગ હતો, તો દરિયાઈ માર્ગેથી કઈ પ્રજા છે ગુજરાતની અંદર આવી હતી તો કે દરિયાઈ માર્ગેથી એવું કહેવાય છે કે દરિયાઈ માર્ગેથી જે છે સિંધી પ્રજા છે અને આરબો છે, આરબો અને સિંધી પ્રજા છે, આરબ અને સિંધી પ્રજા છે તો એ આપણા ગુજરાતની અંદર છે ત્યાંથી પ્રવેશી હતી. તો દરિયાઈ માર્ગેથી આપણી છે સિંધી પ્રજા, આરબો એ છે દરિયાઈ માર્ગેથી આપણા ગુજરાતની અંદર છે પ્રવેશેલા હતા. પછી વાત કરીએ તો દક્ષિણમાંથી કઈ પ્રજા તો કે દક્ષિણમાંથી છે કણબી છે, કણબી આવીને ગુજરાતની અંદર વસ્યા, બરાબર છે. પછી આપણે જોઈએ કે અહીંયા ગુજરાતને છે તો રાજસ્થાનની બોર્ડર લાગે છે, બરાબર. પછી અહીંયા છે આપણો જે છે પૂર્વીય પટ્ટો છે, આ જે પટ્ટો છે પૂર્વીય પટ્ટો એને આપણે કયો પટ્ટો કહીએ છીએ? એને આપણે આદિવાસી પટ્ટા તરીકે ઓળખીએ છીએ. તો આ જે પૂર્વીય પટ્ટો છે તો અહીંયા છે આપણને એક મધ્યપ્રદેશની બોર્ડર લાગે છે, બરાબર, મધ્યપ્રદેશની બોર્ડર લાગે છે કે આ રાજ્યની બોર્ડર છે આના સાથે સંકળાયેલી છે. પછી વાત કરીએ તો નીચે છે મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે, બરાબર. તો અહીંયા છે વસતા આદિવાસીઓ છે અને આ જે આખો આપણો પટ્ટો છે પૂર્વીય પટ્ટો છે આદિવાસી પટ્ટા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય એવું કહેવાય છે કે જ્યારે ઇસ્લામિક સમય હતો, ઇસ્લામિક સામ્રાજ્ય હતું મધ્યયુગની અંદર, મધ્યયુગનું ઇસ્લામિક જ્યારે સામ્રાજ્ય હતું તો એ ઇસ્લામિક સામ્રાજ્ય દરમિયાન જે છે ક્ષત્રિયો છે આપણે છે ગુજરાતમાં આવીને વસ્યા છે કે એ સમયે છે ક્ષત્રિયો છે એ ઉત્તરમાંથી આવીને ગુજરાતની અંદર વસ્યા છે, જેથી કરીને જે આજની પ્રજાની અંદર આપણે જોઈએ તો ઘોડેસવારી, તલવારબાજી આ બધા જે છે આપણને છે સંસ્કૃતિના લક્ષણો પણ આજે આપણને છે એ વારસો આપણને જોવા મળે છે. તો આવી રીતે છે અલગ અલગ પ્રજાઓ છે ગુજરાતમાં આવી અને ગુજરાતમાં વસી અને આપણને છે આ સંસ્કૃતિનો છે વારસો એને આપ્યો છે અને આજે પણ આપણને વારસો જોવા મળે છે. હવે વાત કરીએ તો કે જે છે આપણે એક વસ્તુ જોઈએ છે કે ઉત્તર ગુજરાતની અંદર જે આંજણા પટેલ છે, બરાબર, ઉત્તર ગુજરાતની અંદર જે આંજણા પટેલ છે
જેને આપણે ચૌધરી સમાજ તરીકે ઓળખીએ છીએ. તો એવું કહેવાય છે કે આ પ્રજા છે પંજાબથી આવી હતી. આ પ્રજા પંજાબથી આવી હતી. જાટ પ્રજાના છે લક્ષણો આપણને આના અંદર જોવા મળે છે. તો સ્થળ પ્રમાણે જે પ્રજા છે એને સ્થળાંતર કર્યું અને પછી એના છે નામમાં એના જે સમુદાયમાં એને ફેરફારો કરીને પોતાના પ્રમાણે પોતાના છે નામો છે અપનાવ્યા. તો આવી રીતે ગુજરાતની અંદર અલગ અલગ પ્રજાઓ આવી અને એને વસવાટ કર્યો અને એની છે સંસ્કૃતિની છે લાક્ષણિકતાઓ, એની સંસ્કૃતિનો વારસો એને છે આપણને આપ્યો. હવે આપણે આગળ વધીએ તો આપણે જે આપણો આજનો ટોપિક છે કે ગુજરાતના છે મુખ્ય લોક સમુદાયો. તો એ લોક સમુદાય વિશે મારે તમને વાત કરવી છે. તો અત્યાર સુધી છે આપણે જોયું કે આપણી સંસ્કૃતિ છે કઈ રીતે અસ્તિત્વમાં આવી, આપણી સંસ્કૃતિ શા માટે આપણને આટલી બધી વિવિધતા જોવા મળે છે, પ્લસ જે છે આપણી સંસ્કૃતિમાં ક્યાં ક્યાંથી આવીને લોકો છે ગુજરાતની અંદર વસ્યા અને કયા કયા અવશેષો આપણને જોવા મળે છે. એ દરેક વાતની છે આપણે ક્રક્ષ વિશે સ્વરૂપે છે ઇન્ટ્રોમાં આપણે ચર્ચા કરી કે આ રીતે છે આપણી સમગ્ર છે ગુજરાતની સંસ્કૃતિ છે અસ્તિત્વમાં આવી છે, કે એના મૂળ આ રીતે બનેલા છે. હવે આપણે છે એ દરેક ટોપિકને છે વિગતવાર ચર્ચા કરીશું, દરેક ટોપિકને ખૂબ જે છે ઊંડાણપૂર્વક સમજીશું કે જે પરીક્ષા લક્ષ્ય આપણને મહત્વનું છે અને જેમાંથી આપણને જે પ્રશ્નો છે પૂછવામાં આવે છે. બરાબર. તો ગુજરાતના જે મુખ્ય લોક સમુદાયો આપણને જોવા મળે છે કે જે સમુદાયની વસ્તી વધારે છે અને જેની એક સંસ્કૃતિની આગવી વિશેષતા છે, તો એને આપણે અહીંયા આગળ ભણીશું. પેલી વાત કરીએ તો પેલો સમુદાય છે મેર સમુદાય. પેલો સમુદાય છે મેર સમુદાય. મેર છે તો મેર માટે છે એવું કહેવાય છે કે મેર એટલે એનો અર્થ એવો થાય મુખી અથવા તો આગેવાન. મેર એટલે કયું વ્યક્તિ કે મુખ્ય વ્યક્તિ અથવા તો આગેવાન વ્યક્તિ. ગામની અંદર તમે જુઓ તો ગામની અંદર આપણને એક છે મુખ્ય વ્યક્તિ જોવા મળે છે, એક આગેવાન જોવા મળે છે. બરાબર. તો મેર શબ્દનો અર્થ શું થાય છે? મુખી અથવા તો આગેવાન છે એવો અર્થ થાય છે. હવે છે એ લોકોએ સ્થળાંતર ક્યાંથી કર્યું હતું તો એમના વિશે છે ઇતિહાસની અંદર એવું લખાયેલું છે કે એ લોકો છે મૂળ છે પંજાબની અંદર વસતા હતા. પંજાબની અંદરથી એને રાજસ્થાનમાં અને રાજસ્થાનથી ગુજરાતની અંદર છે એ લોકોએ સ્થળાંતર કર્યું. તો આ રીતે છે આ પ્રજા સ્થળાંતર થતી થતી ઉત્તર તરફથી લઈને ગુજરાતની અંદર તરફ આવીને વસવાટ કર્યો. હવે આપણે જોઈએ કે એને છે મૈત્રિક, મિહિર, મહેર કે મેર. એનું જે છે સૌથી પહેલું જે છે મૂળથી અભ્રંશ થતા થઈને આજે આપણને અંતિમ શબ્દ કયો જોવા મળે છે ગુજરાતની અંદર? આપણને મેર શબ્દ જોવા મળે છે. તો મૈત્રિક છે એ મૂળ રૂપે પહેલા તો મૈત્રિક કહેવાતા, ત્યાંથી મૈત્રિકમાંથી થઈને સ્થળાંતર થતા થતા શબ્દ પણ અભ્રંશ થયો, મિહિર તરીકે ઓળખાવા માંડ્યા. મિહિર બાદ છે એને મહેર કહેવા માંડ્યા અને મહેરમાંથી આજે અભ્રંશ થઈને એને કહેવામાં આવે છે મેર. પછી છે આ સમુદાય આપણને મુખ્યત્વે ક્યાં જોવા મળે છે કે ગુજરાતની અંદર આ સમુદાય મુખ્યત્વે આપણને છે પોરબંદર, જુનાગઢ અને જામનગર આ ત્રણેય જગ્યાએ આ સમુદાય આપણને છે એની વિશાળ છે સંખ્યા જોવા મળે છે. મોટે ભાગે આપણે જોઈએ તો પોરબંદરની અંદર છે આ વસ્તી છે ખૂબ જ જોવા મળે છે. એની છે આગવી સંસ્કૃતિ છે, આગવી વિશેષતાઓ છે. દરેક વિશેષતાઓને પણ ભણીએ. એવું પણ કહેવાય છે કે જે છે સિંધમાં મૈત્રક કાળમાં જે મૈત્રક કાળ હતો, બરાબર છે, તો સિંધમાં છે મૈત્રક વંશની સાથે પણ જે છે મેર વંશ છે એના પણ ક્યાંક ને ક્યાંક આપણને ઉલ્લેખો જોવા મળે છે. હવે છે આ પ્રજા કેવી હોય છે કે સ્વમાની અને જવામર્દ. આ પ્રજાને તમે જુઓ તો ખૂબ જ સ્વમાની હોય છે અને જવામર્દ હોય છે કે મર્દાનગી ભરી પ્રજા હોય છે, કે એને એવું પણ કહેવાય છે કે મેર એટલે માથાભારે, કે આ પ્રજા છે એ ખુમારી ભરેલી પ્રજા હોય છે, કે યુદ્ધ કરવા માટે હંમેશા તત્પર રહેતી. તો આ એ સમયના એના લક્ષણો છે કે જે સમયે યુદ્ધ થતા હશે, કે જે ઉત્તરની અંદર આ લોકો વસવાટ કરતા હશે, તો ક્યાંક ને ક્યાંક છે યુદ્ધની અંદર આ લોકો ભાગ લેતા હશે. અને આજે પણ તમે આ પ્રજા જોવો તો આ લોકોના છે જ્યારે તમે મેરને જોવો છો તો મેર છે એના મર્દના છે તો એ જે છે એના પહેરવેશ છે, એનું જે શરીરની રચના છે, તો એ લોકોના દેહ ઘાટીલા હોય છે, ઊંચા કદના હોય છે. મોટે ભાગે આપણને છે આવા લોકો છે જોવા મળે. બરાબર. આગળ વધ્યા આના અંદર
તો એની છે મેરની છે કલા શું છે કે મેરની કલા છે એનું દાંડિયા રાસ એનું મુખ્યત્વે આકર્ષણ છે. આપણને ખબર છે કે પોરબંદરમાં પણ આજે ઘણી બધી એવી છે નવરાત્રી દરમિયાન એવી ગરબીઓ યોજાય છે કે જેની અંદર આ લોકોના દાંડિયા રાસ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. એ લોકોના દાંડિયા રાસ એવી રીતે હોય છે કે જે બીજા કોઈ સામાન્ય લોકો છે એ ભજવી નથી શકતા. બરાબર. પછી છે એમાં છે રાસમાં દ્વંદ્વ યુદ્ધ જેવું દ્રશ્ય ઉત્પન્ન કરે. દ્વંદ્વ યુદ્ધ જેવું દ્રશ્ય ઉત્પન્ન કરે એનો મતલબ એવો થયો કે જ્યારે આ લોકો રાસ લે છે તો એ રાસ છે એ વીર રસ ગીત ભરેલા, જ્યારે રાસની અંદર એવા ગીતો આવે છે કે જે વીર રસ ભરેલા હોય છે, શૌર્યથી ભરેલા હોય છે, તો ત્યારે છે એની રાસની કલા એવી હોય છે કે જાણે છે દ્વંદ્વ યુદ્ધ થતું હોય એવું દ્રશ્ય છે ઉત્પન્ન કરવામાં આવે છે, એવી ખુમારી ઉત્પન્ન કરવામાં આવે છે. આ એની લાક્ષણિકતાઓ છે. પછી મેરાણીઓ કે જે મેરની સ્ત્રીઓ છે, મેરની જે સ્ત્રીઓ છે એને શું કહેવામાં આવે છે? એને મેરાણીઓ કહેવામાં આવે છે. અને એ લોકો છે શુભ પ્રસંગે, તહેવાર દરમિયાન, ઉત્સવ દરમિયાન ભીત ચિત્રો દોરે. આ જે છે આપણે છે ચિત્રકલાની અંદર પણ આપણે વિશેષ આને જોઈશું. અને જે છે મેરનું છે એક એની છે આપણને દેન છે કે એ લોકો છે ભીત ચિત્રકલા જે મેરાણીઓ છે એના દ્વારા શુભ પ્રસંગે, કોઈ સારા પ્રસંગે કે તહેવાર દરમિયાન છે ભીત ચિત્રો પણ દોરવામાં આવતા. બરાબર. આના વિશે આપણે આગળ વાત કરીએ તો આગળ આપણે જોઈએ કે એ લોકો કયા ઉત્સવો છે વધારે છે, એ લોકો એના મુખ્ય ઉત્સવો છે. તો મુખ્ય ઉત્સવોની આપણે છે એની વાત કરીએ તો મુખ્ય ઉત્સવમાં છે હોળી અને શીતળા સાતમ. આ કોમના મોટા તહેવાર છે કે હોળી તહેવાર છે અને શીતળા સાતમ. તો આ બંને તહેવારો છે આ કોમના મુખ્ય તહેવારો છે. હોળી ઉપર આપણને જોવા મળે છે કે આજે પણ ગામડામાં છે પ્રથા છે કે ગામડાની અંદર તમે જાઓ, પોરબંદરની આસપાસના જે ગામો છે તો ત્યાં તમે જાશો તો હોળી ઉપર એ લોકો જે છે એ હોળીને ખૂબ જ સારી રીતે ઉજવે છે. એ સમયે જે છે મેરાણીઓ છે કે જે મેરની સ્ત્રીઓ છે ઘરેણાં પહેરીને, એના જે સોનાના ઘરેણાં હોય છે એ ઘરેણાઓ પહેરે અને તૈયાર થયેલા હોય છે. ઢોલ સાથે જે છે એ લોકો છે હોળી છે એની ઉજવણી કરે છે. ત્યાં પ્રદક્ષિણા કરવા જાય છે. અને જો એના ઘરે કોઈ નવા બાળકનો જન્મ થયેલો હોય તો આ બાળકને લઈ અને આ બાળકને છે એક લગ્ન પ્રસંગમાં જેવો માહોલ હોય એવો માહોલ છે અહીંયા આપણને જોવા મળે છે કે એવી ઉજવણી જોવા મળે છે કે એની જે પ્રથમ હોળી છે એ રીતે ઉજવે છે. તો હોળી છે એમના માટે ખૂબ જ મુખ્ય તહેવાર છે. અને સાથે સાથે શીતળા સાતમ કે જે આપણે જન્માષ્ટમીની આસપાસના તહેવારો છે કે રાંધણછઠ છે, શીતળા સાતમને પછી આવે છે જન્માષ્ટમી. તો એમાંથી જે શીતળા સાતમ છે એ પણ છે એમના માટે જે છે ખૂબ જ મહત્વનો તહેવાર છે. તો આ બંને તહેવારોને ખૂબ સારી રીતે છે ઉજવે છે ને ઉજવણી કરે છે. પછી મેરકોમના જુવાનિયા. મેરકોમના જે જુવાનિયા છે બળેવના દિવસે એટલે કયો દિવસ થયો? અહીંયા તમારે સાથે સાથે તહેવારો છે એને પણ સમજવા પડશે કે જે પણ તહેવાર છે તો એ તહેવાર વિશે જે પણ કોઈ શબ્દ આપેલો છે તો એના ઉપરથી આપણને ઓળખવું પડે. બરાબર. તો આ જે છે આ લોકો બળેવના દિવસે શું કરે છે કે એના જે જુવાનિયાઓ છે એક રમત રમે છે. આ રમતની અંદર એ લોકો શું કરે છે કે જે ગામના જે ગોર હોય છે, ગોર એટલે કે ગામના જે બ્રાહ્મણ હોય છે, એ બ્રાહ્મણ છે એ પોતાના હાથમાં છે એક લાકડાનો નાનો હળ એ પોતાની પાસે રાખે છે. અને દરેક બાકીના જે જુવાનિયાઓ છે એ એક કોઈ જગ્યાએ ભેગા થઈ અને ત્યાંથી છે દોડ લગાવે છે, આવી સ્પર્ધા કરે છે. અને જે યુવક છે એ સૌથી પહેલા પહોંચી જાય છે એ ગોરના હાથમાંથી એ હળ લઈ લે છે. આ લાકડાનું જે નાનું હળ હોય છે એને હીરડી તરીકે ઓળખવામાં આવે છે. તો એને છે હીરડી કહેવામાં આવે છે. બરાબર. તો આવી એક પ્રથા છે આ કોમની અંદર આપણને જોવા મળે છે. અને ત્યાંના જે ગામો છે કે ત્યાંનો જે પંથક છે કે જ્યાં એ લોકો વસવાટ કરે છે ત્યાં આવી સ્પર્ધાઓ એ લોકો કરતા હોય છે. પછી અહીંયા આપણને આપેલું છે હીરડી એટલે લાકડાનો નાનો હળ. બરાબર. તો એ જે જીતનાર છે એ વ્યક્તિ છે વિજેતા બને છે. ઓકે. આગળ વધીએ આપણે આપણા સિરીઝની અંદર, લેક્ચરની અંદર. તો ઢાલ તલવાર અને મણિયારો શૌર્ય નૃત્ય. ઢાલ તલવાર રાસ આ આપણને જે છે
આજે પણ એની છે પ્રસ્તુતિ આપણને કરતા એ લોકો કરતા જોવા મળે છે. જ્યારે નવરાત્રી હોય છે એ દરમિયાન જે છે એમની ગરબીઓ છે, તો એ ગરબીઓની અંદર આપણને એ છે આજે પણ એ લોકો ઘણી બધી જગ્યાએ છે આજે ઢાલ તલવાર રાસ આ લોકો છે એની પ્રસ્તુતિ કરે છે. અને ઘણી બધી સરકારની, ગુજરાત સરકારની કે ભારત સરકારની કોઈ જે છે મહત્વની ઇવેન્ટ હોય છે, બરાબર, તો એ કાર્યક્રમોમાં પણ જે છે ઢાલ તલવાર રાસ છે એને છે પ્રદર્શિત કરવામાં આવે છે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે. તો આપણને જે જોવા મળે છે. પછી છે મણિયારો રાસ. મણિયારો રાસ છે આ પરીક્ષાની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે કે જે મણિયારો રાસ છે તો એ કઈ કોમનો મુખ્ય છે રાસ છે, તો એ છે મેર કોમનો મુખ્ય રાસ છે, કે મણિયારો રાસ છે એ મેર કોમનો મુખ્ય રાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ છે આપણે એના ઉત્સવ વિશે આપણે જોયું અને એના વિશે જે છે કઈ કઈ એ લોકો સ્પર્ધા કરે છે, કયા તહેવારો એના માટે મહત્વના છે એના વિશે આપણે ચર્ચા કરી. પછી છે એના રીત રિવાજો. હવે છે આપણે દરેક સમુદાયો છે તો એના રીત રિવાજો ભણીએ છીએ, આ સમુદાયની વિશેષતાઓ ભણીએ છીએ, એના તહેવારો ભણીએ છીએ. તો એવી જ રીતે આ લોકોના છે રીત રિવાજો શું છે કે રીત રિવાજો તો કે લગ્ન પ્રસંગમાં અહીંયા લગ્ન પ્રસંગની અંદર લગ્ન પ્રસંગમાં ખાંડા સાથે છે ફેરા ફેરવવાની પરંપરા છે. લગ્ન પ્રસંગની અંદર એ લોકો છે ખાંડા સાથે ફેરા ફેરવવાની પરંપરા, મતલબ કે જે છે તલવાર હોય છે, બરાબર, કે વરરાજાની જે તલવાર હોય છે, વરરાજો હાજર હોવા છતાં પણ એવી એક એની પરંપરા છે કે જે છે એની જે સ્ત્રી છે, મેરાણી છે, બરાબર છે, એ ખાંડાને પોતાના હાથમાં લઈ અને ફેરા ફેરવે છે. આ વિધિ આજે પણ છે એનામાં જોવા મળે છે કે આ વિધિ આજે પણ છે એ સંસ્કૃતિ એના અંદર આપણને જોવા મળે છે. પછી છે ઘોડિયા કે બાળ લગ્નનો અભાવ. આપણે બીજા સમુદાયો ભણીએ છીએ કે બીજા સમુદાયો જોઈએ છે તો એનામાં એવી પ્રથાઓ હતી કે જે છે બાળ લગ્ન છે કરી નાખવામાં આવતા હતા, અથવા તો ઘોડિયા લગ્ન. ઘોડિયા લગ્ન એટલે કે બાળક જ્યારે પારણામાં સૂતું હોય ત્યારે જ છે એનું જે છે સંબંધ છે નક્કી કરી નાખવામાં આવતો, બરાબર. આવી પ્રથાઓ આપણે છે પહેલાના સમયમાં જોવા મળતી કે ઘણી બધી કોમની અંદર છે આ વ્યવસ્થા હતી, આ પ્રથાઓ હતી અને આ રીતે છે લગ્ન સંબંધો બંધાતા હતા. પણ મેર કોમની અંદર છે ઘોડિયા કે બાળ લગ્નનો અભાવ જોવા મળતો કે ત્યાં આગળ આપણને આવી કોઈ પ્રથા છે જોવા મળતી નથી. પછી છે મેરાણીને આભૂષણો, સોનાના મોટા ઘરેણા. મેરાણીને જે આભૂષણો હોય છે, અહીંયા છે આપણને અહીંયા પિક્ચર આપેલું છે કે આ જે છે સોનાના જે છે આભૂષણો, કે તમે જ્યારે જોશો કે મેરાણીઓ છે તો એ લોકો જે છે સોનાના ઘરેણા, મોટો હાર પહેરે છે, એના જે છે ઘરેણાઓ ખૂબ જ મોટા હોય છે અને સોનાથી એ લોકો પૂરા ઢંકાયેલા હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે. તો એના જે છે આ મોટો જે હાર છે એને શું કહેવામાં આવે છે? એને કાઠલી કહેવામાં આવે છે. આ જે છે એને શું કહેવામાં આવે છે? વેઢલા કહેવામાં આવે છે, કે જે કાનની અંદર પહેરવામાં આવે છે. તો આ એના છે ઘરેણાઓ છે, એને ઘરેણાઓથી એની ઓળખ અને એના વસ્ત્રોથી ઓળખ થઈ જાય છે કે આ વ્યક્તિ છે મેર સમુદાયનું છે, મેર કોમનું છે, બરાબર. આગળ વધીએ આપણે આપણા નેક્સ્ટ પાર્ટ ઉપર. તો એનો પહેરવેશ. હવે જે છે આનો પહેરવેશ છે તો પહેરવેશ કેવો છે? તો કે ઊંચી ઊનની ટોપી. આ લોકો છે ઊંચી ઊનની ટોપી. પુરુષોનો પહેરવેશ કેવો છે? કે ઊંચી ઊનની ટોપી, ચોરણી, ઓછી ઘેરવાળી અને પીંડીએ ચપોચપ. હવે જ્યારે આપણે જોઈએ તો મોટે ભાગે છે આપણે જે છે આપણા જે લોકમુખ્ય સમુદાયો છે તો એ લોકમુખ્ય સમુદાયની અંદર જે છે દરેક જે છે સમુદાયના મોટે ભાગે છે પુરુષના પહેરવેશ આપણને સમાન જોવા મળે, કે એ લોકો ચોરણી પહેરે છે, કેડિયું પહેરે છે. આવા જે છે સામાન્ય રીતે દરેક છે સમુદાયના આપણને છે વસ્ત્રો જોવા મળે છે. અહીંયા જે છે મેર સમુદાયના જે પુરુષ છે તો કે એ ઊંચી ઊનની ટોપી પહેરે. પછી છે એની ચોરણી કેવી હોય છે? તો કે ઓછી ઘેરવાળી હોય છે અને પીંડી એથી ચપોચપ હોય છે. આવી છે એની વિશેષતા હોય છે. પછી સ્ત્રીઓ ઘેરા રાતા રંગનો ઢારવો અને ઓઢણું ઓઢે. મુખ્યત્વે કુળદેવી અહીંયા છે એના કુળદેવી વિશે વાત કરી છે, બરાબર. તો એનો ઘેરા રાતા રંગનો ઢારવો એટલે કે આપણે છે ઝીમી અને કાપડું જે આહિરનું જે છે વસ્ત્ર જોઈએ તો એવી રીતે અહીંયા પણ એ લોકો ઢારવો એટલે કે એ જે છે કમરથી નીચેના ભાગે કે જે ઢારવો પહેરે છે, બરાબર છે, તો કેવો હોય છે? ઘેરા રાતા રંગનો હોય છે અને માથે છે
ઓઢણું ઓઢે છે, બરાબર છે। તો આ રીતનું છે એ મેરાણીઓનું સ્ત્રીઓનું વસ્ત્ર હોય છે અને એ લોકોના મુખ્યત્વે કુળદેવી। તો જો આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર કદાચ ને પૂછાઈ શકે કે એના મુખ્ય કુળદેવી કયા, તો એના મુખ્ય કુળદેવી તરીકે ચામુંડા માતાજીને, વાઘેશ્વરી માને, હર્ષદ માતાજીને, ખોડિયાર માને અને રાંદલમાં આ જે છે માતાજી છે એના મુખ્ય કુળદેવી તરીકે, એના મુખ્ય માતાજી તરીકે છે ઓળખવામાં આવે છે। તો આપણે જે અહીંયા વાત કરી હતી એના પહેરવેશની, કે પહેરવેશ કેવો પહેરે છે, પુરુષોનો પહેરવેશ કેવો હોય છે, સ્ત્રીઓનો પહેરવેશ કેવો હોય છે, અને બીજી વસ્તુ આપણે છે આના અંદર એ ચર્ચા કરી કે એના છે મુખ્ય માતાજી છે કયા છે, કે કયા માતાજીને છે એ લોકો વધારે માને છે। આગળ વધીએ તો આગળ આપણે છે અત્યાર સુધી આપણે છે મેર સમુદાય વિશે વાત કરી કે મેર છે તો મેરનો અર્થ શું થાય છે। મેર છે તો એ જે છે પ્રજા છે ક્યાંથી ગુજરાતમાં આવી અને છે મેર પછી અપભ્રંશ થઈને કેવી રીતે મેર શબ્દ આવ્યો। પછી મેર જે પ્રજા છે એના વિશે આપણે વાત કરી કે સોમાણી અને જવા મર્દ પ્રજા હોય છે, કે જે છે આ પ્રજા છે માથા ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી વસ્તુ આપણે એના અંદર જોઈ કે એના છે પહેરવેશ છે એ કેવો છે અને કેવું એ લોકોની અંદર કઈ કઈ છે રીત રિવાજો છે આપણને કેવા જોવા મળે છે, એની કલા કઈ છે એ કલા કઈ જોવા મળે છે। તો આ દરેક વસ્તુઓની છે આપણે ચર્ચા કરી કે જે ખૂબ જ પરીક્ષાલક્ષી છે અને પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક છે આપણા એક માર્કની અંદર છે આનો પ્રશ્ન આપણે ક્યાંક ને ક્યાંક છે જોવા મળે છે। તો આપણે આ દરેક વસ્તુ વિશે છે યાદ રાખવાનું રહેશે અને દરેક સમુદાયની એની લાક્ષણિકતાઓ, એના અર્થ, આ દરેક વસ્તુથી આપણે જે છે અવગત અને પરિચિત રહેવું ખૂબ જરૂરી છે। પછી બીજો છે સમુદાય છે આહિર સમુદાય। આહિર સમુદાય વિશે વાત કરીએ તો આહિર સમુદાય માટે એવું કહેવાય છે કે આ શ્રી કૃષ્ણના સાથે છે આવેલા વંશજો છે। જે શ્રી કૃષ્ણ છે એના સાથે જે છે ગોપ અને ગોપીઓ જે છે રાસલીલા કરતા હતા, એમાંના જ એક વંશજો છે। એવી રીતે અલગ અલગ મતાંતરો છે આપણને આહિર વિશે જોવા મળે છે। તો આહિર જે છે મુખ્ય સમુદાય છે અને જે છે ગુજરાતમાં આપણે છે આહિર સમાજની આહિર સમુદાયની ઘણી બધી વસ્તીઓ આપણને છે ગુજરાતની અંદર જોવા મળે છે। તો એના વિશે આપણે છે વિગતવાર ચર્ચા કરીએ કે આહિરનો અર્થ તો પહેલા શું થાય છે, કે આહિરનો અર્થ એવો થાય છે કે ગાયોનું ધણ। આહિરનો અર્થ થાય છે ગાયોનું ધણ અને એનો મુખ્ય વ્યવસાય શું હતો, ગોપાલનનો, કે ગાયોને રાખવાનો છે એનો મુખ્ય વ્યવસાય હતો। એ માટે આ સમુદાયને કહેવામાં આવે છે આહિર કહેવામાં આવે છે। પછી છે સૌરાષ્ટ્રમાં આહિરને છે આયર તરીકે ઓળખવામાં આવે છે। આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો આહિરને છે શું કહેવામાં આવે છે, એને આયર તરીકે ઓળખવામાં આવે છે। પુરાણોમાં એવી માન્યતા છે કે આહિરોની ઉત્પત્તિના જે મૂળ છે એ ઉત્પત્તિના મૂળ છે ચંદ્રવંશી યદુકુળના યાદવો સાથે સંકળાયેલા છે। કે આહિરોની જે ઉત્પત્તિ છે પુરાણોમાં એવું કહે છે કે આહિરની જે ઉત્પત્તિના મૂળ છે એ ચંદ્રવંશી યદુકુળના છે યાદવો છે એના સાથે સંકળાયેલા છે એવું આપણા પુરાણની અંદર પણ જણાવેલું છે। જોઈએ આપણે આગળ શ્રી કૃષ્ણ સમયનો આહિર કે યાદવોનો પ્રદેશ। હવે જે છે આપણને એ કહે છે કે જે આહિર છે આહિરનો જે પ્રદેશ કયો હતો, તો કે શ્રી કૃષ્ણ સમયનો આહિર કે યાદવોનો પ્રદેશ ગોકુળ અને મથુરા આજુબાજુનો વિસ્તાર। ગોકુળ અને મથુરા આજુબાજુનો જે વિસ્તાર છે એ કોના સમયનો, તો કે શ્રી કૃષ્ણના જે સમયનો છે આહિર કે યાદવોનો છે એ સમયગાળાનો છે, એનો વસવાટ હતો, એનો જે પ્રદેશ હતો કે ત્યાં છે આ પ્રજા છે, આ લોકો છે વસવાટ કરતા હતા, આ સમુદાય છે વસવાટ કરતો હતો। પછી ગુજરાતની અંદર છે આપણને અલગ અલગ છે આહિર જોવા મળે છે। આહિરની અંદર મચ્છોયા, સોરઠિયા, પ્રાંથળિયા, નાઘેરા, વાગડિયા આહિરો વગેરે જોવા મળે છે। એવું કહેવાય છે કે આપણે છે ગુજરાતની અંદર જોઈએ તો આહિરની છે ખૂબ મોટી વસ્તી આપણને જોવા મળે છે। તો સાથે સાથે એના છે અલગ અલગ છે જે પ્રદેશમાં જે લોકો છે વસ્યા છે, આહિરની જે આહિર છે તો એ જે પ્રદેશમાં જઈને વસ્યા છે એ પ્રમાણે પ્રદેશ પ્રમાણે છે એના નામ આપવામાં આવ્યા છે। ક્યાંક ને થોડા ઘણા એના છે રીત રિવાજોમાં ફરક આવતો હોય છે અને થોડું ઘણું છે એ લોકોની છે પરંપરાઓની અંદર આપણને ફેર જોવા મળતું હોય છે। અને એવું પણ કહેવાય છે કે શ્રી કૃષ્ણની
કૃષ્ણની સાથે જે છે મથુરાથી શ્રી કૃષ્ણ સાથે છે ચાલતા થયા અને પછી ચાલતા ચાલતા છે 5 અલગ અલગ પ્રદેશોમાં રોકાઈ ગયા, તે પણ આહીરો તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં આપણે જોઈએ તો મચ્છોયા આહીર છે, પછી છે સોરઠમાં આવીને વસેલા તો સોરઠિયા આહીર, મચ્છુના નદી કાંઠે વસેલા તો કે મચ્છોયા આહીર, પ્રાંથળિયા આહીર, ત્યારબાદ નાઘેરા કે જે નાઘેર છે, નાઘેર પ્રદેશ આસપાસ વસ્યા તે નાઘેરા આહીર, વાગડિયા આહીરો કચ્છની અંદર વસેલા. તો આવી રીતે છે અલગ અલગ છે આહીરો છે એ આપણને ગુજરાતના અંદર જોવા મળે છે અને એની ખૂબ જ વિશાળ વસ્તી છે એ આપણને છે ગુજરાતની અંદર જોવા મળે છે. હવે એની વાત કરીએ તો એનો પહેરવેશ કેવો છે. આહીરનો છે આપણે જે રીતે જોયું હતું કે મેર કમ્યુનિટી, તો દરેક સમુદાય છે એનો પહેરવેશ છે થોડો ઘણો અંશે છે દરેકનો અલગ પડે છે. તો એ પહેરવેશ વિશે પણ આપણને પરીક્ષાની અંદર ખૂબ જ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જોઈએ એના વિશે કે પુરુષો છે એ પાસાબંધી કેડિયું પહેરે છે, કે પુરુષો છે કેવું કે પાસાબંધી કે જે છે દોરીવાળું છે એ આપણે છે કેડિયું પહેરે છે આપણને જોવા મળે છે. અને એ છે કેડિયું પ્રચલનમાં આપણને વધારે પડતું ક્યારે જોવા મળે છે કે જ્યારે છે ગરબા હોય છે, રાસ હોય છે, ત્યારે મોટે ભાગે છે યુવાનો છે કેડિયું છે એ પહેરે છે અને એ પહેરીને છે એ રાસ રમે છે. તો આહિરના જે પુરુષો છે, પુરુષોનું છે એ પાસાબંધ કેડિયું પહેરે છે, નાડીવાળી છે, ચોણી પહેરે છે, ભરાવદાર છે, માથે પાઘડી હોય છે. કે અહીંયા જે છે આપણને જોવા મળશે એક ફેરફાર, જેવી રીતે આપણે મેર કમ્યુનિટીમાં જોયું હતું કે ત્યાં એ લોકો ઊનની ઊંચી ટોપી છે એનો પહેરવેશ હતો. તો આ લોકો શું પહેરે છે કે માથે છે ભરાવદાર પાઘડી પહેરે છે અને છે પાસાબંધી ઉપરના ભાગે પાસાબંધી કેડિયું પહેરે છે અને છે નાળીવાળી છે ચોણી છે, નીચેના ભાગે છે નાળીવાળી ચોણી છે પહેરે છે, ખભે કેસ રાખે છે. મોટે ભાગે એવું કહેવાય છે કે આહિર છે એ લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ગોપાલનનો હતો. એ લોકો ગાયો ચરાવતા હતા અને આજે પણ આપણને જોવા મળે છે કે નેસની અંદર રહેતા લોકો કે જે ગાયો ચરાવવાનું ને એ કામ કરે છે ગોપાલન સાથે, એ ગોપાલન એટલે કે ગાયોને રાખવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે. તો એ લોકો પણ મોટે ભાગે આ જ પહેરવેશ સાથે છે આપણને જોવા મળતા હોય છે. પછી છે એની છે કલા શું છે, એની વિશેષતા શું છે. તો આપણે જેવી રીતે મેર કમ્યુનિટીમાં જોયું હતું કે જે મેરાણીઓ છે એ ભીંતચિત્રો દોરવામાં પારંગત હતી, કે જે એને સાંસ્કૃતિક એક વારસો આપ્યો હતો કે એ લોકો છે ભીંતચિત્રો દોરતા હતા. તો અહીંયા છે એની છે એક વિશેષતા છે આહિર ભરત. આહિરની સ્ત્રીઓ કે જે આહિરાણીઓ છે, તો આહિરાણીઓ છે એ ભરત ભરે છે અને ભરતની છે આગવી વિશેષતા છે અને એની એક આગવી ઓળખ છે. તો જોઈએ આપણે કે આહિરાણીઓ દ્વારા છે ભરત ભરવામાં આવે, એ ભરત ગૂંથણ કરે છે, મોતી કામ કરે છે, આભલા ભરત ભરે છે અને આહિર ભરત એની છે આગવી વિશેષતા છે. તો મોતી કામ છે, આભલા ભરત એટલે કે કાચના નાના જે નાના કાચ જે હોય છે ગોળ કાચ, એને બરાબર એને આપણે આભલા તરીકે ઓળખીએ, એને ખાપું પણ કહેવામાં આવે છે. પછી ભરત ગૂંથણ, તો કે ભરત ગૂંથણ તો એની આગવી વિશેષતા છે. તો આ અલગ અલગ વિશેષતાઓ છે એ આહિર કમ્યુનિટીની જે મહિલાઓ છે, આહિર સમુદાયની સ્ત્રીઓ છે, આહિરાણીઓ છે એના દ્વારા કરવામાં આવે છે. એના પછી આપણે છે સમુદાય વિશે વાત કરીએ તો અત્યાર સુધી આપણે બે સમુદાયની વાત કરી. એક તો આપણે મેર કમ્યુનિટી વિશે વાત કરી અને બીજી વાત કરીએ આપણે આહિર સમુદાય વિશે. તો હવે આપણે વાત કરીએ કે રબારી. રબારી છે મૂળ શબ્દ રેવડ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. રબારી છે મૂળ શબ્દ કયો કે રેવડ શબ્દ પરથી ઉતરીને આવેલો શબ્દ રબારી શબ્દ તરીકે ઓળખાય છે. મુખ્ય વ્યવસાય આ લોકોનો પણ મુખ્ય વ્યવસાય શું હતો કે પશુપાલન. અને આજે પણ આપણે જોઈએ છે કે જે ગામડામાં વસતા રબારીઓ છે, મુખ્ય વ્યવસાય એ લોકો પશુપાલન સાથે છે એના સાથે છે જોડાયેલા હોય છે. એના જે છે ગુજરાતમાં એમના જે જૂથો છે કે જે રબારી છે એમના અલગ અલગ જૂથો છે એ કેટલામાં તો કે 40 પંથકમાં પથરાયેલા છે. 40 પંથકમાં એટલે કે 40 અલગ અલગ જે છે પ્રદેશો છે ગુજરાતની અંદર, ત્યાં છે એના જૂથો છે આપણને જોવા મળે છે. અને દરેક છે એ જગ્યા પ્રમાણે છે, દરેક રિજિયન પ્રમાણે છે એને અલગ અલગ એક નામ આપવામાં આવે છે. વધીએ આગળ જોઈએ
ઉત્તર ગુજરાતમાં રબારી છે તો ઉત્તર ગુજરાતમાં છે રબારીને દેસાઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આગળ દેસાઈ એટલે રબારી તરીકે એની ઓળખવામાં આવે છે. જેવી રીતે સૌરાષ્ટ્રની અંદર રબારી તરીકે આપણે ઓળખી શકીએ કે ગોપાલન પ્રવૃત્તિ સાથે એના સાથે પશુપાલન સાથે જોડાયેલા, એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં જ્યારે જઈએ તો ત્યાં રબારીના બદલે છે દેસાઈ શબ્દ છે વાપરવામાં આવે છે. દેસાઈ તરીકે છે એને ઓળખવામાં આવે છે. હવે પછી રાયકા, મારઈ, સોરઠિયા, ઝાલાવાડી, વિણોયા, દેવાંશી વગેરે આ બધા છે અલગ અલગ છે એમના નામો છે. આ બધા રબારી સમુદાય જ છે અને એ લોકોને છે અલગ અલગ છે એના વિભાગો પાડવામાં આવ્યા છે કે એ રીતે એને ઓળખવામાં આવે છે. છે તો કમ્યુનિટી એક જ, પણ એને છે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે અને એ રીતે છે એની ઓળખ છે કરવામાં આવે છે. એ રીતે એને છે જોવામાં આવે છે. એના છે મુખ્ય માતાજી કયા છે? એના મુખ્ય માતાજી છે મોમાઈ છે. આપણે મોટે ભાગે જ્યારે છે આપણે ખબર પડી જાય કે એમના જે મકાન હોય છે કે એમની કોઈ દુકાન હોય છે કે કોઈ પણ એમનું જે છે ઘર કે એ હોય તો ત્યાં મોટે ભાગે છે રબારી કમ્યુનિટી છે તો મોમાઈ કૃપા કે આવી રીતે છે આપણને જોવા મળે છે. તો એના ઉપરથી આપણે ઓળખ કરી શકીએ કે આ એમના છે મુખ્ય દેવી છે, મુખ્ય માતાજી છે રબારીના. તો એ મોમાઈ માતાજીને છે પોતાના મુખ્ય દેવી તરીકે છે માને છે. આગળ વધીએ. પછી આવે છે ત્યારબાદની જે આવે છે કમ્યુનિટી છે ભરવાડ. તો ભરવાડ કમ્યુનિટી છે, ભરવાડ સમુદાય છે એ પણ ગુજરાતમાં ખૂબ જ મોટો સમુદાય છે. દરેક સમુદાયની અંદર, દરેક સમુદાયની જેમ આ સમુદાય પણ ખૂબ મોટો અસ્તિત્વમાં છે અને આપણને છે જોવા મળે છે. તો ભરવાડ જે સમુદાય છે એનો ઉત્પત્તિકાળ હજારો વર્ષ જૂનું હોય એવું માનવામાં આવે છે. પુરાણો પ્રમાણે પણ એનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરેલો છે. તો એવું કહેવામાં આવે છે કે જે ભરવાડ છે તો ભરવાડ છે એનો જે સમુદાય છે એ હજારો વર્ષ જૂનો સમુદાય છે. એને છે ગોપાલક તરીકે ઓળખવામાં આવે છે. જેટલા આપણા જે સમુદાયો છે એમાં મોટા ભાગના જે સમુદાયો છે શેના સાથે જોડાયેલા હતા? તો કે એ ગોપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, પશુપાલન સાથે જોડાયેલા હતા, ગાયોને પાળનાર હતા, ગાયોને રાખનાર હતા. તો આ રીતે છે દરેક સમુદાયો છે એ જોડાયેલા છે. તો ગોપાલક તરીકે છે એને ભરવાડ સમુદાય છે એને ઓળખવામાં આવે છે. શરીર ઉપર રંગબેરંગી ભરત ભરેલી બંડી પહેરે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ રીતે બંડી ઉપર પહેરેલી છે તો આવી રીતે છે શરીર ઉપર રંગબેરંગી ભરત ભરેલી શું પહેરે છે? બંડી પહેરે છે. અને દાંડિયા રાસની અંદર પણ આપણે જોઈએ છે, ગરબાની અંદર પણ જોઈએ છે કે યુવકો છે ઘણી વખત જે છે ભરત ભરેલી છે બંડી પહેરતા હોય છે. તો એ મુખ્ય પહેરવેશ કોનો છે? તો કે મુખ્ય પહેરવેશ છે રબારી સમુદાયનો છે. ભરવાડ સમાજની બહેનો ટાંગલિયા વસ્ત્ર પહેરે છે. ભરવાડ સમાજની બહેનો જે છે વસ્ત્ર પહેરે છે, બરાબર. તો એને શું કહેવાય છે? ટાંગલિયા વસ્ત્ર પહેરે છે. અને છે જીઆઈ ટેગ પણ મળેલો છે આને, કે સુરેન્દ્રનગરની જે ટાંગલિયા શાલ છે કે જે માથે ઓઢે છે એને છે ટાંગલિયા વસ્ત્ર કહેવામાં આવે છે. અને એને છે એ જીઆઈ ટેગ પણ જે છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલો છે. તો ભરવાડ સમુદાય વિશે આપણે આગળ જોઈએ, એના વિશેની બીજી માહિતી જોઈએ. તો કે ભરવાડ છે મુખ્યત્વે આપણે જોઈએ છે કે આપણને જ્યારે આવો પ્રશ્ન થાય કે દરેક જે છે ભરવાડ છે, રબારી છે, આહિર છે, તો આ દરેક જે છે સમુદાય છે એકબીજા સાથે સિમિલર આપણને મળતા જોવા મળે છે કે બધા એકબીજા સાથે સરખા હોય આપણને એવું ઘણી વખત લાગે છે. પણ આહિરો જે છે એ પશુપાલકો અને રાજકુળો આ બંનેમાં ફંટાયા. આહિર જે કમ્યુનિટી છે એક તો પશુપાલકમાં ફંટાઈ ગઈ અને એક છે રાજકુળની અંદર ફંટાઈ ગઈ. તો રાજકુળો જે હતા કે રાજકુળોમાં જે ફંટાયા એ લોકો શું થતા ગયા કે એ લોકો છે ક્ષત્રિયો બનતા ગયા. અને જ્યારે પશુપાલકો છે તો પશુપાલકોમાં ગુર્જરો, રબારી, ભરવાડ જેવા ફાટા પડતા ગયા કે જે પશુપાલકોમાં વહેંચાયા. તો એ લોકો છે જે છે આગળ વધતા ગયા. તો કે રબારી છે, ભરવાડ છે, ગુર્જરો છે, આવા અલગ અલગ છે ફાંટા છે એના અંદર પડતા ગયા. પછી છે આના પેટા વર્ગો, કે ભરવાડની અંદર છે બે પેટા વર્ગો છે. એક તો નાના ભાઈ ભરવાડ ને બીજું મોટા ભાઈ ભરવાડ. એવું કહેવામાં આવે છે કે જે ભરવાડના જે વંશજ હતા, બરાબર, તો બંને ભાઈઓ છે અલગ થયા એટલે બંનેના અલગ અલગ વંશજો કહેવામાં આવે છે. એક વંશજને છે મોટા ભાઈ ભરવાડ કહેવામાં આવે છે કે જે મોટા ભાઈ હતા તો એને મોટા ભાઈના ભરવાડ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા જે હતા
તો બીજા જે વંશજ છે નાના ભાઈ હતા, તો એના જે વંશજ છે એને શું તરીકે ઓળખવામાં આવે છે? એને નાના ભાઈ ભરવાડ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે ભરવાડના કેટલા, તો કે ભરવાડના કુલ છે 95 પરગણા. 95 પરગણાનો મતલબ એમ થાય કે એના છે અલગ અલગ જૂથો થઈને કેટલા હતા? 95 જૂથો હતા. 95 અલગ અલગ આપણે એના જે છે એના કુળ સાથે છે આપણે એને ઓળખી શકીએ કે એના છે અલગ અલગ વિભાગો. ભરવાડની અંદર છે 95 અલગ અલગ છે વિભાગો પડ્યા. એના 95 જે હતા પરગણા હતા, જેના 79 પરગણા, 79 પરગણા મોટા ભાઈ ભરવાડ અને 16 પરગણા જે છે નાના ભાઈ ભરવાડ. તો આવી રીતે જે છે બે અલગ અલગ જે છે એના પરગણા છે આપણને જોવા મળે કે એના બે વિભાગો પડ્યા. એક તો મોટા ભાઈ ભરવાડમાં પડ્યા અને બીજા છે નાના ભાઈ ભરવાડમાં પડ્યા. હવે 95 પરગણા છે તો એમાંથી 79 પરગણા છે મોટા ભાઈ ભરવાડના અને બાકીના જે 16 પરગણા છે એ નાના ભાઈ ભરવાડના જે પરગણા તરીકે ઓળખવામાં આવે. પછી ત્યારબાદની એક આપણી કમ્યુનિટી કે જે આપણે ગુજરાતની અંદર પણ આપણને જે છે મોટે ભાગે જોવા મળે છે, તો કે દેવી પૂજક. દેવી પૂજક એટલે આપણે મોટે ભાગે એને આપણી લોકબોલીમાં એ રીતે ઓળખીએ કે વાઘરી તરીકે આપણે એને ઓળખીએ છીએ. એને ખરેખર કહેવાય છે દેવી પૂજક તરીકે કહેવાય. વ્યાઘ્ર શબ્દ પરથી અભ્રંશ શબ્દ થઈને કયો શબ્દ આવ્યો? વાઘરી શબ્દ આવ્યો. વાઘરી શબ્દનો અર્થ જે છે એવો થાય કે પુરાણોમાં એવું કહેવાયેલું છે કે આ પ્રજા છે વાઘનો શિકાર કરનારી પ્રજા હતી. બરાબર છે. તો આ પ્રજા છે દેવી પૂજક તરીકે ઓળખવામાં આવે છે. એ છે કેટલા? 33 થી વધારે છે પેટા વર્ગમાં વિભાજિત છે. કેટલા? કે 33 થી વધારે પેટા વર્ગ છે. એ પેટા વર્ગમાં છે વાઘરી છે કમ્યુનિટી છે, દેવી પૂજક કમ્યુનિટી છે. એમાં છે 33 પેટા વર્ગમાં છે પથરાયેલી. સૌરાષ્ટ્રના એના છે અલગ અલગ 282 જે છે ગામોની અંદર છે એની વસ્તી જોવા મળે. એટલે એ 282 વાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કમ્યુનિટી વિશે આપણે આગળ વાત કરીએ તો એની જે છે એનો રિવાજ શું છે? તો કે એનો રિવાજ છે અને પરીક્ષાની અંદર પણ આપણને આ પ્રશ્ન છે ઘણી વખત પૂછાયેલો છે, ગોદડીનો સગડો. તો જે ગોદડીનો સગડો છે એ કેવો સગડો? આપણે ઘણી વખત જો પરીક્ષામાં પ્રશ્ન ખબર ના હોય ને આવી જાય તો ગોદડીનો સગડો એટલે કે જે એના જે લગ્ન પ્રસંગો હોય છે તે લગ્ન પ્રસંગોમાં એ લોકો છે મોડી રાત સુધી એની લગ્ન વિધિઓ ચાલે છે. તો એ સમયે એ લોકો છે નવરાશની પળોમાં શું કરે? એટલે એ લોકો એવું એક નાટક કરે છે, એવો એક ઝઘડો કરે છે, એક એવો ઝઘડો ઊભો કરે છે, મીઠો ઝઘડો જેને કહેવામાં આવે છે. અને એ લોકો છે એવી રીતે ઝઘડો કરે છે. વાસ્તવમાં કોઈ ઝઘડો નથી હોતો, પણ એક એવો રિવાજ છે એ લોકો જે છે ફોલો કરે છે, એ લોકો એ ભજવે છે. તો એને કહેવામાં આવે છે ગોદડીનો ઝઘડો. અને આ પરીક્ષાની અંદર પણ પૂછાયેલો છે કે ગોદડીનો ઝઘડો છે તો એ કઈ કમ્યુનિટી સાથે જોડાયેલો છે, કયા સમુદાય સાથે જોડાયેલો છે? તો એને છે દેવી પૂજક સમુદાય સાથે છે જોડવામાં આવે છે. પછી વાત કરીએ તો તહેવારની અંદર, તો તહેવારની વાત કરતા દિવાસો એટલે ક્યારે? કે જે અષાઢ વદ અમાસ છે, કે અષાઢ મહિનો છે, અષાઢ મહિનાની વદ અમાસ. આપણને જે છે સુદ અને વદ છે બંને આપણને જે એક મહિનાની અંદર તિથિઓ જોવા મળે. તો એવી રીતે અષાઢ મહિનાની વદ જે પક્ષ છે એ સમયની છે અમાસે એને જે છે દિવાસો કહેવામાં આવે ને. દિવાસો છે એનો મુખ્ય તહેવાર છે અને જે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. કે એ લોકો એની માન્યતા પ્રમાણે એના પૂર્વજો કે જે મૃત્યુ પામેલા છે એ લોકોને છે એ દિવસે એ જે છે શ્રદ્ધાંજલિ આપે છે. તો આવી રીતે છે દિવાસો છે એનો મુખ્ય તહેવાર છે. બીજી વસ્તુ કે એના છે જે મુખ્ય માતાજી છે એ શેત્રુંજી પર્વત છે. બરાબર. તો ત્યાં એના છે મુખ્ય માતાજી છે કે શેત્રુંજી પર્વત પર છે અને ત્યાં જે છે એના માતાજીનું મુખ્ય વાહન છે હાથી છે. એટલે એવું પણ રિવાજ છે કે જ્યારે હાથીને જોવે ત્યારે એની જે છે દેવી પૂજક કમ્યુનિટી છે એની સ્ત્રીઓ છે લાજ કાઢે છે હાથીને જોઈને, એના માથે ઓઢે છે કે એનું એક સન્માન કરે છે કે એના દેવીનું છે વાહન છે એ તરીકે એને જે છે માનવામાં આવે છે. તો આવો પણ એક રિવાજ છે દેવી પૂજક કમ્યુનિટીની અંદર જોડાયેલી છે. પછી દેવી પૂજક જે કમ્યુનિટી છે તો એની સ્ત્રીઓ છે આમણ્યા ઓઢવાની મતલબ કે એ લોકો છે પોતાના વડીલો છે તો પોતાના વડીલો છે એની પણ એ લોકો લાજ કાઢે છે. તો આવી પણ એક પ્રથા છે આ સમાજની સાથે, આ સમુદાયની સાથે જોડાયેલી છે. આગળ વધીએ આપણે.
પછી આપણે જોઈએ કે આપણે જે મુખ્ય લોક સમુદાયો છે, અલગ અલગ લોક સમુદાયો જોયા કે જે અસ્તિત્વમાં જે આપણને જોવા મળે છે અને આજે પણ મોટા ભાગની છે આની વસ્તીઓ આપણને છે એ જોવા મળે છે. તો આ જે સમુદાયો વિશે આપણે વાત કરી, એના સિવાયના જે છે લુપ્ત થતી જતી એક આપણી વસ્તી છે કે લુપ્ત થતી જતી એક સમુદાય છે કે જેની પરંપરાઓ છે આજકાલ આપણને બહુ ઓછી જોવા મળે છે. આ સમુદાયની વસ્તીઓ પણ ઓછી જોવા મળે છે. આ લોકો જે છે જે સમયની અંદર કે જ્યારે આપણી પાસે કોઈ મનોરંજનના સાધનો નહોતા, કે જે સમયે આપણી પાસે કોઈ એવા પ્લેટફોર્મ નહોતા કે જ્યાં જઈને મનુષ્ય છે આરામથી પોતાનું મનોરંજન લઈ શકે, મનોરંજન છે પૂરું કરી શકે. આવી દરેક વસ્તુઓ છે આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સમુદાય પૂરું પાડતું હતું અને એ સમુદાયની જે છે મુખ્ય વિશેષતા હતી, મુખ્ય એના ખેલ હતા અને એના દ્વારા છે આપણે મનોરંજન મેળવતા હતા. તો આજે એ વસ્તુ છે આપણને મોટે ભાગે છે લુપ્ત થતી જોવા મળે છે. તો એવા સમુદાયો પણ અસ્તિત્વમાં છે કે જે લોકો આજે પોતાનું જે મહત્વ છે ખોઈ ચૂક્યા છે. એ સમુદાયની આપણે વાત કરીએ તો એ સમુદાયો વિશે આપણે વાત કરીએ તો પહેલો સમુદાય છે ગારુડી સમુદાય. આ જે ગારુડી સમુદાય છે તો કે મનોરંજન પીરસતું છે એક સમુદાય છે કે જે આપણે લોક સમુદાયને છે મનોરંજન પીરસતું ગારુડી સમુદાય. ગારુડી એટલે કહેવાય છે કે મદારી. ગારુડી એટલે મદારી. આપણે બધાએ જોયું હશે કે આપણા નાનપણની અંદર છે મદારીના ખેલ માટે જે છે શેરીએ શેરીએ કે કોઈ પર્ટિક્યુલર સોસાયટી છે, એરિયા છે, ગામડાઓમાં છે તો એ મદારી આવતા પોતાની સાથે એક ટોપલો લઈને આવે. એ ટોપલામાં એ કરંડિયામાં છે એ સાપ રાખીને આવે અને એ સાપને છે પોતે પૂંગી અથવા તો બીન છે એ વગાડીને છે એના પાસેથી ખેલ કરાવે અને આ રીતે છે લોકો છે પહેલાના સમયની અંદર મનોરંજન લેતા, બાળકો છે આવા મનોરંજનો જોતા અને આવી રીતે છે આ સમુદાય પોતાનું છે પેટ્યું રડતા હતા, પોતાનું આર્થિક જીવન ચલાવતા હતા. પણ આજે ઘણી બધી જગ્યાએ છે આ સમુદાયો લુપ્ત થતા જોવા મળ્યા છે. આપણે આ સમુદાયનું અસ્તિત્વ એટલું જોવા નથી મળતું કે આવા મનોરંજન પણ આપણને છે જોવા નથી મળતા. મદારીની સાથે નાથબાવા, તો નાથબાવા સમુદાય છે એની પણ પ્રવૃત્તિ આવી જ હતી કે એ લોકો પણ સાપ સાથેના છે ખેલ આપણને કરતૂતું બતાવતા હતા અને આવી રીતે છે આપણને મનોરંજન પીરસતા હતા. તો આવી રીતે દરેક સમુદાયો છે, નાથબાવા છે, મંગા છે, મદારી છે, ગારુડી સમુદાય છે, તો આ દરેક સમુદાયો છે આપણને છે આપણા જીવનમાં છે મનોરંજન પીરસતી હતી અને આવી રીતે છે લોકો છે જ્યારે જે સમયે મનોરંજનના કોઈ સાધનો અસ્તિત્વમાં નહોતા, ટેલિવિઝન અસ્તિત્વમાં નહોતા, કે જ્યારે છે આપણે ફરવા માટે આટલા સ્થળો છે ઉપલબ્ધ નહોતા, તો આ એ સમયના જે છે આ સમુદાયો છે અને એ સમુદાયોની વસ્તીઓ પણ આજે આપણને લુપ્ત થતી જોવા મળે છે. એ સમુદાયોના મનોરંજન પણ આપણને આજે લુપ્ત થતા જોવા મળે છે. તો જે ગારુડી સમુદાય છે, ગારુડી એટલે મદારી કહેવાય અને મદારીથી તમે બધા જ પરિચિત છો કે મદારી સમુદાય એટલે કે મદારી સમુદાય છે મુખ્ય મનોરંજન આ રીતે છે આપણને પીરસતા હતા. બીજી વાત કરીએ તો નટબજાણી. નટબજાણીયા આજે પણ આપણને છે આ વસ્તુ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે વાંસની જે ઘોડી પર છે દોરડું બાંધીને ખેલ કરનાર. વાંસની ઘોડી પર મતલબ કે જે છે લાકડીના બે સ્ટેન્ડ બનાવી વચ્ચે છે દોરી બાંધી અને ત્યાં છે પોતાની છે કરતૂતો બતાવતા હોય એના બાળકો છે આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે જે રોડ ઉપર કે મેળાઓની અંદર કે કોઈ મુખ્ય જે છે કોઈ એરિયા છે તો ત્યાં આગળ છે કોઈ એવી એક પર્ટિક્યુલર જગ્યા એ છે કે વાંસની જે છે ઘોડીઓ એટલે કે વાંસની બંને લાકડીઓ રાખી એવું સ્ટેન્ડ બનાવી ત્યાં આગળ છે દોરી બાંધીને દોરી ઉપર છે એ લોકો છે ચાલતા હોય છે. નીચે છે કોઈ વ્યક્તિ છે એના સાથે સાથે ઢોલ કે ખંજરી કે એવું કોઈ વગાડતા હોય છે અને આ લોકો માથે થાળી લઈને કે એવી રીતે છે એક દોરડા ઉપર ચાલીને આપણને છે મનોરંજન પાડતા હોય છે. તો એને શું કહેવામાં આવે છે? એને નટબજાણીયા તરીકે ઓળખવામાં આવે છે. હવે નટબજાણીયા છે નામ પડ્યું એના પાછળની પણ એક વાત છે કે જે છે ધાંગધ્રાના જે રાજવી હતા એને નટને છે બજાણા નામનું ગામ છે એને જે છે દાનમાં આપેલું હતું. બજાણા નામનું ગામ છે ને દાનમાં આપેલું હતું અને ત્યારથી છે નટબજાણીયા નામ છે એના સાથે
જોડાયેલું છે કે ત્યારથી એને છે નટ બજાણિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમુદાય પણ મનોરંજન જે પીરસવામાં છે એનો એક મોટો એવો ફાળો રહ્યો છે, મોટો એવો હિસ્સો રહ્યો છે કે એ છે મનોરંજન છે પૂરું પાડતા હતા. આગળ આપણે વાત કરીએ તો પછી છે ત્યારબાદ છે કાંગસિયાના ખેલ. કાંગસિયાના ખેલ એટલે આ છે આપણને ઓછું જોવા મળે છે કે કાસ્કીઓ બનાવનાર સમુદાય. કાસ્કીઓ પેલા તો કાંગસિયાના ખેલ, કાંગસિયા કોને કહેવામાં આવે છે? કાંગસિયા એટલે કે કાસ્કી બનાવનાર સમુદાય. અને છે આ લોકો સાથે સાથે શું કરતા? જમીન પર અંગ કસરતના ખેલ કરતા હતા. જેવી રીતે આપણે નટ બજાણિયાની અંદર જોયું તો કે નટ બજાણિયામાં એ લોકો છે વાંસની જે લાકડીઓ છે એનાથી સ્ટેન્ડ બનાવી એના ઉપર દોરડું બાંધી અને ત્યાં પોતાની કરતૂતો છે રજૂ કરતા હતા. તો એવી રીતે છે આ જે છે કાંગસિયા સમુદાય છે. કાંગસિયા સમુદાય છે જે જમીન ઉપર પોતે છે અલગ અલગ અંગ કસરતના છે ખેલ છે બતાવે છે, અલગ અલગ અંગ કસરતની છે રમતો કરે છે. અને આવી રીતે છે એ લોકો મનોરંજન પૂરું પાડે છે. સાથે સાથે જે સમુદાય છે આજે એ કાસ્કીઓનું અસ્તિત્વ નથી રહ્યું. પહેલાના સમયની અંદર છે કાસ્કીઓનું અસ્તિત્વ હતું કે એ સમયની અંદર જ્યારે એટલી દવાઓ કે કોઈ પણ વસ્તુ ઉપલબ્ધમાં નહોતી તો ત્યારે છે કાસ્કીઓનો ઉપયોગ એ રીતે કરતા કે જે કોઈ વ્યક્તિના વાળની અંદર જૂ કે લીખ કે ખોડો કે આવી કોઈ વસ્તુની સમસ્યાઓ થતી તો એ કાસ્કી વડે છે એને દૂર કરતા, એના વડે એનો ઉપાય કરતા. તો આજે છે આપણને કાસ્કીનું અસ્તિત્વ પણ જોવા નથી મળતું. અને સાથે સાથે છે જે છે આ સમુદાય છે તો આ રીતે છે પોતાનું છે પેટ્યું રડતા હતા, આ રીતે પોતાનું છે જીવન ચલાવતા હતા. અને અંગ કસરતના ખેલ જમીન ઉપર બતાવતા હતા કે જે સામાન્ય માણસ છે આ રીતે ખેલ ના બતાવી શકે. તો આ રીતે છે મનોરંજન પૂરું પાડીને છે આ સમુદાય પોતાનું છે એ પેટ્યું પણ રડતા હતા, પોતાનું છે આર્થિક જીવન પણ ચલાવતા હતા. તો આજે છે આપણે જે ચર્ચા કરી આ ચર્ચાની અંદર આપણે છે ગુજરાતના મુખ્ય લોક સમુદાયો વિશે ભણ્યા. એ લોક સમુદાયોની અંદર મુખ્ય જે સમુદાયો છે તો એ સમુદાયોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એ સમુદાયોના નામ કેવી રીતે પડ્યા, એ સમુદાય ક્યાંથી ભારતમાં આવી, એના મૂળ છે ક્યાંથી સચવાયેલા છે, એ સમુદાયનો પહેરવેશ, એ સમુદાયની પરંપરા, એના રીત રિવાજો, એના વિશે આપણે ચર્ચા કરી કે જે પરીક્ષાની અંદર આપણને અવારનવાર એના અંદરથી પ્રશ્નો પૂછાય છે. અને એના સાથે જે જોડાયેલા રીત રિવાજો છે એ પૂછાય છે. એના જે પ્રશ્ન છે એને પણ જે છે પરીક્ષાની અંદર ઘણી બધી વખત છે આપણને પૂછવામાં આવે છે. તો આ જે છે આ સમુદાય સાથે જોડાયેલી ગુજરાતના લોક સમુદાય જે છે મુખ્ય લોક સમુદાય સાથે જોડાયેલો આજનો આપણો એક ટોપિક હતો. એ ટોપિક છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમને લેક્ચર છે સારો લાગ્યો હોય તો મેક્સિમમ તમે છે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. આ અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે જે છે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમ કે બીજો છે આવનારો જે છે ટોપિક છે આપણે જલ્દી લઈને આવીએ છીએ. તો તમને દરેક વિદ્યાર્થી મિત્રોને છે સાંસ્કૃતિક વારસો સમજવામાં ખૂબ સરળ રહેશે. થેન્ક યુ સો મચ.